નમસ્કાર મારા વહાલા મિત્રો. આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. વાર્તાનું નામ છે જય શ્રી કૃષ્ણ. આપણે દરરોજ જય શ્રી કૃષ્ણ કહેતા હોઈએ. જય શ્રી કૃષ્ણ કહેવાનો મહિમા એ છે કે આપણે તેની પાછળની થોડી કહાનીઓ જાણીએ. ચાલો તો જય શ્રી કૃષ્ણનો સંવાદ પણ જાણીએ અને તેની વાર્તા પણ જાણીએ. આ વાર્તા છે કૃષ્ણ ભગવાન અને એક વાણિયાના સંવાદની. એક ગામ હતું મોટું. તેમાં એક રહેતો વાલિયો. વાલિયો તો બહુ ખૂબ અમીર. તેની ઘરે એક પણ દીકરી નહીં. દીકરો હતો એક, પણ દીકરો કઈ કામ ન કરે. તેટલા માટે વાલિયાએ દીકરાને ઘરમાંથી છોડી દીધો. હવે શું કરવું? તેણે એક હવન કર્યું. હવનમાં એમ કહ્યું કે હું 100 બ્રાહ્મણોને જમાડીશ. તો વાણિયાએ કહ્યું કાંઈ વાંધો નહીં, એટલામાં શું થશે? પણ બ્રાહ્મણે કહ્યું કે તમારે એનું જળપટ દેવું પડશે અને તેને નહાવા ધોવાની વ્યવસ્થા પણ કરવી પડશે. હવે વાણિયો આવી ગયો મૂંઝવણમાં. તેણે કહ્યું કાંઈ વાંધો નહીં. તેણે એક હવન કર્યો. હવનમાં તેણે હવન કર્યો અને પછી હવનમાંથી એક સુંદર સુશીલ કન્યા બહાર આવી, જેનું નામ હતું જયશ્રી. તે ભગવાન કૃષ્ણની બહુ મોટી ભક્ત થઈ. ભક્ત એટલે કૃષ્ણ ભગવાન દરરોજ સાંજે તેના સપનામાં આવતા અને કહેતા, જયશ્રી તું હજી જાજી સેવા કરજે, તેનાથી હું તને ખૂબ પ્રશંસા કરી તારી. આવું કહી ભગવાન તો ત્યાંથી ચાલ્યા. આવું દર સપનામાં તે જોતી. એક દિવસ શ્રાવણ માસ હતો. એના પિતાએ કહ્યું કે ચાલો આપણે 100 બ્રાહ્મણોને જમાડી દેવી. તેણે તો ચાલુ કર્યું જમાડવાનું. એક દિવસ 10, બીજા દિવસ 10, ત્રીજા દિવસ 10, આવું થયું. જ્યારે ચોથો દિવસ આવ્યો ત્યાં ભગવાન કૃષ્ણને થયું કે ચાલને હું જયશ્રીની પરીક્ષા લઉં. જયશ્રી પાસ થાય કે નહીં થાય. એટલા માટે ભગવાન કૃષ્ણએ તેની પરીક્ષા લેવા વાલિયાનો નોકર સ્વરૂપે તેની ત્યાં દર્શન લીધા અને વાલિયાને કહ્યું, વાલિયા મને ખૂબ જ પૈસાની જરૂર છે, તું મને પૈસા દઈશ? વાલિયાએ કહ્યું, તમે મારું કામ કરો અને હું તમને પૈસા દઈશ. આવું સાંભળી ભગવાને કહ્યું, કાંઈ વાંધો નહીં, હું તારી ત્યાં કામ કરી અને પછી તારે મને પૈસા દેવા પડશે. વાલિયાએ કહ્યું, કાંઈ વાંધો નહીં. તે દરરોજ સાંજે જાતા, ઘડા ભરીને આવતા અને ભગવાન કૃષ્ણ લીલા કરતા. એક ઘડો ભરે, પાછો મૂકે, ત્યાં બધા ભરાઈ ગયા. હવે વાલિયાને મૂંઝવણ થઈ કે આ શું છે ચમત્કાર. એને ધ્યાન ન દીધું. પછી જયશ્રીને મૂંઝવણમાં આવી ગઈ કે આ શું? આ તો મારા ભગવાન સિવાય બીજું કોઈ ના હોઈ શકે. તે માટે તેણે ભગવાનની સેવા કરી. એક દિવસ તે ભગવાનની પાછળ ગઈ. ભગવાને તેને જોઈ નહીં. તેને એક ગરદો ભર્યો, તેની પીઠ પર મૂક્યો અને પછી તે પાછી ઘરે આવી. ત્યાં ઘરે આવી તેને જોયું તો બધા ઘડા ભરેલા હતા. ભગવાને તો એક જ ઘડો ભર્યો હતો. હવે તેને કાંક મૂંઝવણ લાગી. તે બીજા દિવસે ગઈ. આ વખતે તેને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, ખબો આ તમે શું કરો છો? રોજ સાંજે તમે જાઓ, એક ઘડો લેતા જાઓ, બીજા આવો ત્યારે તો બધા ઘડા ભરાઈ ગયા હોય. ભગવાને કહ્યું કે આ તો મારી લીલા છે અને હું તને દર્શન દેવા આવ્યો છું. જયશ્રીએ કહ્યું, કાંઈ વાંધો નહીં, હવે હું તમે મને દર્શન દો. જયશ્રીએ આવું કહ્યું તે સાંભળી ભગવાને તેને દર્શન દીધા અને જયશ્રીએ કહ્યું કે તમારી સાથે તો મારું નામ આવશે નહીં. ભગવાને કહ્યું, તું ચિંતા નહીં કરીશ, તારી સાથે મારું નામ જરૂરથી આવશે. એવું કહી ભગવાને સીધું જયશ્રીને એક નામ આપ્યું, જય શ્રી કૃષ્ણ. અને જયશ્રીને કહ્યું કે આ આખું જગત જય શ્રી કૃષ્ણના ગુણ ગાહે અને જય શ્રી કૃષ્ણ બોલશે.
આ હતી આપણી સુંદર મજાની વાર્તા. જો આ વાર્તા તમને ગમી હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર જરૂરથી કરજો. અસ્તુ.